हाँ बिल्कुल। बड़े होकर पता नहीं हम सब ऐसा हंगामेदार एडवेंचर कर पाएंगे या नहीं। તો મિત્રો અહીંયા એલેક્સભાઈ બહુ અઘરી ઊંઘમાં છે, તમે જોઈ શકો છો એલેક્સભાઈને. આપણે વડોદરા પહોંચી ગયા છે મિત્રો. અહીંથી અમદાવાદનું સફર થોડું ઘણું બાકી છે, તો તમે જોઈ શકો છો વડોદરા રેલવે સ્ટેશન પર ઊભા છે. આ બે ટ્રેનનો કોમ્બિનેશન ખૂબ સરસ લાગી રહ્યું છે. જોઈ શકો છો બે ટ્રેન ઉભેલી છે. અચ્છા આકાશભાઈ ગાઈસ, વડોદરા રેલવે સ્ટેશન. અચ્છા આકાશભાઈ, આ છે આ ટ્રેન જેમાં આપણે જવાના છે. તો મિત્રો અહીંયા એલેક્સભાઈ સોઈને ઉઠી ગયા છે. ખૂબ સરસ લાગી રહી. જેનીલભાઈ, તમે ઢોકળા નથી ખાતા? જેનીલભાઈ ખૂબ લુચ્ચા છે. કાજુ કતરી ખાતા. કાજુ કતરી તેનો નંબર બતાવો. તો મિત્રો હવે કાજુ કતરીનું ગીવ હવે કરીએ છીએ. આ છે ટ્રેન નંબર, તમે આવીને લઈ શકો છો. તો ફાઇનલી મિત્રો અમદાવાદ સ્ટેશન પર આવી ગયા છે. મિત્રો ફાઇનલી આપણે અમદાવાદ આવી ગયા છે. બૂટ સાફ કરવા છે અહીંયા. તો મિત્રો હવે ફાઇનલી અમદાવાદ આવી ગયા છે. જોઈ શકો છો અમદાવાદ પહોંચી ગયા છે.
હમણાં જસ્ટ પહોંચ્યા અમદાવાદ. હવે અહીંયાથી જઈશું કશે ફરવા. તો હવે આપણે કાંકરિયા લેક તરફ જઈએ છીએ મિત્રો. આકાશભાઈ ક્યાં બેઠેલો? તો ગાઈઝ હવે આપણે અમદાવાદના સ્ટેશન પરથી કાંકરિયા લેક આવી ગયા છે. જોઈ શકો છો તમે કાંકરિયા લેકનો મેઇન ગેટ. આ છે ટિકિટ કાઉન્ટર. આ જો બધું જોઈ શકો છો. આ કાંકરિયા લેકનો મેઇન ગેટ છે, ગેટ નંબર 2. હવે જઈએ ટિકિટ લેવા જઈએ. હવે ટિકિટ જઈને અંદર જઈને તમને બતાવીએ કેવો છે નજારો. તો તમે જોઈ શકો છો. લઈ શકાય સ્કાયભાઈ 10 રૂપિયા ટિકિટના ફ્રી છે. સ્કાયભાઈ ટિકિટ લે છે હમણાં. ટિકિટ લઈને જઈએ અંદર. આ છે એલેક્સભાઈ ને એક ભાઈ છે આ બાજુ. હવે અંદર જઈને તમને બતાવીએ. તો ગાઈસ ફાઇનલી હવે કાંકરિયા લેકની અંદર એન્ટર થઈ ગયા છે. જોઈ શકો છો તમે. આ છે આપણો મેઇન ગેટ. આ જોઈ શકો છો તમે કાંકરિયા લેકનું લોકેશન મેપ છે. હવે અંદર જઈશું આપણે. અંદર જઈને તમને બતાવીએ. આ છે એલેક્સભાઈ, આ છે સ્કાયભાઈ. હવે એક ભાઈબંધ છે ત્યાં કપડાં ચેન્જ કરાવી ગયો છે. હવે અંદર જઈને તમને બતાવીએ વ્યૂ મસ્ત. તો જોતા રહેજો. ભાઈ એલેક્સભાઈ મોજા પહેરી રહી હતી. અક્ષયભાઈ ખબર નહીં કઈ શું કરી રહ્યો છે. તો ગાઈસ આ બાજુ આહાર આવે તાપમાં આવ્યો નહીં. બતાવી આવ્યો ઘરના બધા નાના છોકરા જોડે છે. ગાઈસ હવે આપણે કાંકરિયા તળાવમાં આવ્યા છે. હવે આપણે આ ગાર્ડનમાં જવાની ઈચ્છા થાય છે. હવે આ સ્કાયભાઈ, એલેક્સભાઈ ના ભાઈ છે અક્ષુભાઈ. હવે નિર્ણય લે છે શું કરે, જઈએ નહીં જઈએ. ડબલ વિચાર થાય છે. જોઈએ હવે. હવે લેકમાં એન્ટર થઈ ગયા છે. હું મેપ આનું કહેવાય મેપ. મેપ જોઈ શકો છો તમે. બધા જોયું પ્રાણી સંગ્રહાલયનો મેપ છે. ટિકિટ લીધી છે ગાઈસ. ટિકિટ બતાવતા ભાઈ ટિકિટ. આ છે ટિકિટ 200 રૂપિયાની. તો હવે જઈએ અંદર પછી બતાવીએ. તો જોઈ શકો છો ગાઈસ. આ હાથી. વિડીયોમાં બન્યા રહેજો જેથી બધું અલગ અલગ જોવા મળશે. સ્કાયભાઈ કેવું લાગ્યું હાથી જોઈને? ખૂબ સરસ ખૂબ સરસ. એલેક્સભાઈ છે. એલેક્સભાઈ જો હવે જઈએ આ ગાડી. અમે વાઘ જોવા આવેલા મિત્રો, પણ હવે વાઘની જગ્યાએ એક મોટો વાઘ દેખાયેલો છે જે અંદર બ્લેક ટાઈગર. જો કે તે આવ્યો બ્લેક તે અંદર કચરો વાળે છે. બ્લેક ટાઈગર અઘરું કામ છે ટાઈગર જોઈને. હવે શું કરવાનું? આ બ્લેક ટાઈગર ભાઈ પાછળ જો કચરો વાળે છે. બ્લેક ટાઈગર અંદર જોઈ શકો છો. હવે જોઈએ આ ગાડી બતાવીએ તમને, પણ જોવા તો મળ્યો નહીં વાઘ. જો ગાઈસ વાઘ દેખાઈ ગયેલો છે. જો કે આવ્યો વાઘ અંદર દેખાય છે. વાઘ ઊંઘેલો છે. વાઘને બી ગાઈસ મસ્ત પવનમાં રાખવામાં આવેલો છે. ખૂબ સર્વિસ મળે છે. ખૂબ માણસને નથી વાઘ એક મળતી. જ છે પણ બીજો નથી દેખાતો. પાછો બતાવું તમને.
આયરો વાઘ અંદર જોયો ગાઈસ વાઘ. હવે તમને શિયાળ બતાવીએ. આયરું શિયાળ જો શિયાળ તો જો પૂછ્યું હોય ને લોડ પાડ દે અને તો હું નાહવા દે માં આ બોલા કૂતરા બી આમ તો મારી નાખી ઈ હોય. આ શિયાળ તો દેશી કૂતરા જેવું જ છે, ખાતું પીતું નહીં. ગાયબ જો બોલા એક જ સપાટે મરી જાય એવું શિયાળ છે. રીચ બતાવીએ. રીચ તો એકદમ ખૂણામાં ઊંઘેલો છે. આયરો રીચ ખૂણામાં છે પણ દેખાય નહીં તમને. ગાઈસ જો ખાલી જોઈ શકો છો તમે કાગડો. કાગડાની લાઈફસ્ટાઈલ જો ગાઈસ. પૂરી પૂરીના મારા થઈ જાય એવા બધા. આ છે શાહમૃગ. શું કહેવાય ગાઈસ ખબર નથી પણ આ છે હરણ. જોઈએ નજીકથી બતાવીને હવે તો મિત્રો હવે તમને સાપની દુનિયા બતાવીએ, જોતા રહેજો. તો પ્રાણી સંગ્રહાલયમાંથી બહાર નીકળેલા છે. ગરમી લાગતી છે તો હવે જઈએ પાણી વાણી પીવા, કંઈ નાસ્તો વાસ્તો કરીએ. જે ફરવા લાયક જગ્યા કિડ્સ માટે, નાના છોકરા માટે કંઈ ફરવા લાયક કાંકરિયામાં મસ્ત જગ્યા છે. જો નાના છોકરા માટે ઓનલી, મોટાઓનું કામ નથી એમાં. તો હવે ગરમી લાગે છે બહુ, એને જઈએ કંઈ પાણી વાણી પીએ, નાસ્તો વાસ્તો કરીએ કંઈ. હા બધા ગાડી ચાલતા છે. તો હવે કાંકરિયામાંથી નીકળીને મેટ્રો સ્ટેશન તરફ જઈએ છીએ. મેટ્રો સ્ટેશન પહોંચી ગયા છે આપણે. ગાઈસ હવે આપણે મેટ્રો સ્ટેશન આવ્યા છે. હવે અહીંથી ક્યાં જવું ખબર નહીં. અચ્છા આકાશભાઈ, એલેક્સભાઈ, અક્ષભાઈ. હવે અહીંયાથી ક્યાં જવાનું એ કંઈ નક્કી નથી. હવે અહીંયાથી જઈએ કશે. આ છે મેટ્રો સ્ટેશન. હવે અહીંયાથી ક્યાં જવાનું કંઈ નક્કી નથી. જોઈએ તે બધું. હવે મોઢેરા સ્ટેડિયમની ટિકિટ લઈ લીધી છે. હવે જઈએ ડાયરેક્ટ સ્ટેડિયમ પર. આકાશભાઈ, એલેક્સભાઈ, જેનિલભાઈ, જઈએ સ્ટેડિયમ પર. હવે નહીં હમણાં જવાનું કેટલા આવશે. બોલી બોલી કઈ બોલી મેટ્રો સ્ટેશન આવી ગયા છે ગાઈસ. હવે
આ જોઈ શકો છો મિત્રો, મેટ્રો ટ્રેન આવી ગઈ છે. તો મિત્રો હવે આપણે મોઢેરા સ્ટેડિયમ જવાના હતા, પણ અધવચ્ચે આપણે પ્લાન ચેન્જ કર્યો, તે માટે આપણે સ્ટેશન પહેલાં ઉતારવાના છે. अगला स्टेशन शाहपुर है. अगला स्टेशन शाहपुर है. नेक्स्ट स्टेशन इज शाहपुर. एपीएमसी या मोटेरा स्टेडियम की ओर यात्रा करने के लिए बदले. જે હવે મોઢેરા સ્ટેડિયમ તરફ જઈએ છીએ, તો ટ્રેન મેટ્રો ટ્રેન આવશે અહીંયા પ્લેટફોર્મ પર મોઢેરા સ્ટેશન. હવે ત્યાં જઈને તમને બતાવીએ મોઢેરા સ્ટેડિયમ. આવ્યું સ્ટેડિયમ જોઈ. उस्मानपुरा मेट्रो स्टेशन दरवाजा डाबी तरफ खुलशे. તો મિત્રો હવે આપણે સ્ટેડિયમને એક સ્ટેશન પહેલાં ઉતરી ગયા છે, સાબરમતી સ્ટેશન પર. તો ગાઈસ હવે સાબરમતી સ્ટેશન ઉતાર્યા છે. અહીંયાથી કંઈ જમી બમીને જઈએ સ્ટેડિયમમાં. જો છો આયરું સાબરમતી. હવે જમવા માટે જમી બમીને જઈએ સ્ટેડિયમમાં. જો ગાઈસ હવે જમવાનું હોટલ હોતા છે, પણ હોટલ દેખાતી નહીં. હવે દુકાન પર કંઈ લઈએ અહીંયા પડેકા પછી હોતીએ હોટલ. પાણીની બોટલ, કેમ કે પાણી કંઈ નથી, બધું પતી ગયું છે. એક હોટલ નહીં દેખાતી મિત્રો અમદાવાદમાં. 1-2 કિલોમીટર ચાલ્યા પણ એક હોટલ નહીં દેખાતી અમદાવાદમાં. હવે જોઈએ ચાલી મૂકીને રિક્ષાવાળાને કોઈને પૂછીએ, શોધીએ. 600 में 3. अरे दिखा देता हूँ. મિત્રો હવે આપણે સ્ટેડિયમ પર આવી ગયા છે. આ બધા ટી શર્ટ લઈ છે અહીંયા. જોઈ શકો છો તમે, ટી શર્ટ લઈ છે બધા. આયરો સ્ટેડિયમ. હવે આપણું બધું લગેજ મૂકીને અંદર જઈએ આપણે. તો મળીએ અંદર જઈને. તો મિત્રો હવે અંદર જઈએ તો બધા આકાશભાઈ, અલગભાઈ હવે અંદર જઈએ. અંદર જઈને સ્કેન કરીએ. આયરો સ્ટેડિયમ. પબ્લિક જો ખાલી ગાઈસ, પબ્લિક જો આકાશભાઈ. મિત્રો ટી શર્ટ લઈ લીધી છે. કેવી લાગે? એલેક્સ ભાઈની ટી શર્ટ. સ્કાય ભાઈ ચેન્નાઈ વાળા. એક ભાઈ આગાડી છે આપણા.
તો મિત્રો હવે આપણે આવી ગયા છે અંદર તો બહુ ચાલવું પડેલું છે તો બી આવી ગયા તો સફર ખૂબ સરસ છે અને યાદગાર બનવાનું છે. જોઈ શકો છો રસ્તો હજુ આટલું ચાલવાનું બાકી છે. આજે ગુજરાત ને પંજાબની મેચ છે લેકિન આકાશભાઈ ચેન્નાઈની ટી શર્ટ પહેરીને આવ્યા. થાલા ફોર રીઝન. શુભમન ગિલ. શુભમન ગિલના ફેન ભાઈ આપણે તો. શુભમન ગિલ લેકિન આકાશભાઈ. શુભમ ગિલ ઇઝ ધ 7 નંબર એટ થાલા ફોર અ રીઝન. ચાલો કોઈ વાંધો નહીં, અંદર જઈને તમને બતાવીએ. અંદર જઈને તમને બતાવીએ હવે કેવું છે વ્યૂ, તો જોતા રહેજો. તો મિત્રો હવે આપણા અંદર આવી ગયા છે ફાઇનલી. હવે અંદર જવાની તૈયારી જ છે. હા જોઈ શકો છો ગેટ. હવે અહીંયાથી અંદર જઈએ પછી તમને બતાવીએ વ્યૂ, તો જોતા રહેજો. 4 ટિકિટ ફિઝિકલ. આકાશભાઈ એલેક્સભાઈ હવે અંદર જઈને તમને બતાવીએ કેવું આવે, તો જોતા રહેજો. ચાલ લે લે લે. તો ગાઈસ ફાઇનલી આપણે અંદર આવી ગયા છે. તમે જોઈ શકો છો સ્ટેડિયમ. આ જો સાઉન્ડ ક્વોલિટી બહુ હાર્ડ છે ગાઈસ. હવે અંદર જઈને તમને બતાવીએ. બહુ મસ્ત. હવે જઈ રહ્યા છે સીટ તરફ. એના જોઈ શકો છો તમે બધું પબ્લિક. એના બધી સ્ટોલ છે, ચા પાણી કોલ્ડ ડ્રિંક્સ બધું. તો મિત્રો આપણે ફાઇનલી આવી ગયા છે અંદર. જોઈ શકો છો ગ્રાઉન્ડ વ્યૂ. તો ગાઈસ અંદર સીટ મળી ગઈ છે. તો હવે તમને સ્ટેડિયમનો નજારો બતાવીએ. જોઈ શકો છો હમણાં પબ્લિક ઓછું છે ગાઈસ. પબ્લિક આવશે ત્યારે જોવામાં મજા આવશે. જોસ બટલર. જોસ બટલર તો મિત્રો આ છે શુભમન ગિલ.
ના એવું નહીં બોલવાનું, એવું નહીં મજા આવે, એવું મજા નહીં આવે. જોયેલા નહીં મળે છે. શુભમ ગિલ ફેન્સ ગાઈસ. ગાઈસ અમે હારીને આવી ગયા છે. શુભમ ગિલ ટી શર્ટ પહેરીને ગયા હતા. ટીમના 7 નંબર હતા. તો મિત્રો હવે આપણે ટેક્સીમાં બેસીને જઈએ છીએ સીટીએમ તરફ, જ્યાંથી આપણને મળશે અંકલેશ્વર તરફની ટ્રાવેલર. રાત્રે થાકી ગયેલા મિત્રો એટલે સૂઈ ગયેલા. સવારે બસમાં પંચર પડ્યું તો તો